أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل وليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 211માં ઇરશાદ ફરમાવે છે કે સખાવત આબરૂની હિફાજત કરે છે અને સહનશીલતા મૂર્ખ માટે મોઢાની પટ્ટી છે. માફી આપવી સફળતાની ઝકાત છે. જે ગદ્દારી કરે તેને ભૂલી જવું તેની માટે બહેતરીન બદલો છે. મશવરો કરવો એ ખૂબ જ સારો રસ્તો છે. જે પોતાના મતને મહત્વનો સમજીને લોકોની જરૂરત નથી તેમ સમજી લે તે પોતાને ખતરામાં નાખી દીધો. સબ્ર મુસીબતો અને દુર્ઘટનાઓની સામનો કરે છે. દુર્ઘટનાઓનો સામનો કરે છે. આતુરતા જમાના માટે મદદગાર છે. બહેતરીન દોલત આશાઓથી હાથ ઉઠાવી લેવું છે. ઘણા લોકોની અક્કલ ગુલામો અને નોકરો જેવી હોય છે, જેની ઈચ્છાઓ અમીરોની નીચે દબાયેલી છે. અનુભવોને જાળવી રાખવું એક બહેતરીન તૌફીક છે. દોસ્તી અને મોહબ્બત એક રિશ્તેદારી છે, અને જે તમારાથી નારાજ થઈ જતો હોય તો તેની ઉપર યકીન અને ભરોસો ન કરવો જોઈએ. આ નુરાની કલામમાં ઇમામ અલી અલૈહિસ્સલામ દુનિયા અને આખિરતને બહેતરીન બનાવવી હોય તો શું શું કરવું જોઈએ તેવી આ હદીસોમાં ઇમામ વાતો બયાન ફરમાવી રહ્યા છે. આપણા ઇમામ અલૈહિસ્સલામ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવી રીતે આપણી આખિરત સારી કરવા માંગે છે, એવી જ રીતે તેઓ ચાહે છે કે દુનિયામાં પણ તેમના ચાહવાવાળા એક સારી જિંદગી ગુજારે. જો દુનિયામાં સારી જિંદગી ગુજારવી હોય તો આ તમામ વસ્તુઓ ઉપર અમલ કરશે તો તેની દુનિયા પણ સારી બની જશે અને દુનિયાની તમામ પરેશાનીઓ અને બલાઓથી તે બચી શકશે. દુનિયામાં બહેતરીન અખલાક અને સારી જિંદગી ગુજારવી હોય તો અહલુલ બૈત અલૈહિસ્સલામની સિરત ઉપર ચાલવું જોઈએ, કેમ કે અખલાકની બહેતરીન જિંદગી અહલે બૈત અલૈહિસ્સલામના ઘરથી મળી શકશે. પહેલું, જે દાન અને બક્ષિશ કરે છે તેની ઇજ્જતમાં વધારો થાય છે, તેમજ દુનિયા અને આખિરત બંનેમાં તેને ફાયદો પહોંચે છે. અને જે કંજૂસ હોય છે તેને દુનિયામાં કોઈ ઓળખતું નથી અને કિયામતના દિવસે હિસાબ પણ સખત દેવો પડશે. બીજું, બેવકૂફ અને પાગલ લોકોની સામે સબ્ર કરવું અને સહનશીલતા દેખાડવી બહેતરીન જવાબ છે, કેમ કે જો તમે તેની સામે જવાબ આપશો તો બીજી 10 વસ્તુ સાંભળવી પડશે. ત્રીજું, માફી આપવી તે સારામાં સારું કામ છે, અને માફી એ વસ્તુને કહેવાય કે આપણે તેને બધી જ રીતે જવાબ આપી શકતા હોઈએ પણ અલ્લાહના ખાતર તેને માફ કરી આપીએ. જો આપણે કંઈ કરી ન શકતા હોય અને કહીએ કે માફ કરી દીધા, તેને માફી ન કહેવાય. માફી આપવું ઝકાત આપવા બરાબર છે, એટલે કે રાહે ખુદામાં કોઈ ગરીબનું ભરણ પોષણ કરવું. ચોથું, જે તમારી સાથે ખરાબ વર્તાવ કરે, ગદ્દારી કરે તેને ભૂલી જવું જ બહેતરીન બદલો છે. જો કોઈ ઇન્સાન આ વાતને યાદ રાખે તો પછી તેનો બદલો લેવા માટે જાતભાતના વિચાર કરવા પડશે અને તે મનમાં જ પરેશાન રહેશે, જેના નતીજામાં બીમાર થઈ જશે. એટલે બહેતરીન રસ્તો તે વાતને ભૂલી જવામાં છે. પાંચમું, મશવરો હિદાયત છે, એટલે કે એક ખૂબ જ સાચો અને સારો રસ્તો છે. જે ઇન્સાન સલાહ સૂચના લે તે ગુમરાહ નથી થતો અને ઠોકર પણ નથી ખાતો. છઠ્ઠું, જે ફક્ત પોતાની વાત અને જાતને મહત્વની સમજે છે,
તે પોતાને બરબાદ કરી દે છે. તે પોતાના માલ, ઇજ્જત, આબરૂ બધી વસ્તુ ખતરામાં નાખે છે અને કોઈ પણ એક ખોટો ફેંસલો બધું જ બરબાદ કરી દે છે. 7, સબ્ર મુસીબત અને પરેશાનીઓ સાથે લડાઈ કરે છે. ઇન્સાનની જિંદગીમાં ડગલે અને પગલે પરેશાનીઓ અને તકલીફો આવે છે. જો ઇન્સાન સબ્ર નહીં કરે તો તેને વધારે અને બમણી તકલીફો ઉપાડવી પડશે. એટલે જો ઇન્સાન સબ્ર કરશે તો તે વધારે પડતી પરેશાનીઓથી બચી શકશે. 8, જલ્દી કામ કરવું, આતુરતા દેખાડવી, બેતાબીથી કામ આગળ વધારવું તેના સમયને જલ્દી ખતમ કરી દે છે અને તેની જિંદગી જો લાંબી હશે તો ટૂંકી થઈ જશે. કેમ કે જે કામ તે 70 વર્ષમાં કરવાનું હતું તે 50 વર્ષમાં કરી લીધું અને તે મોતને પણ નજદીક બોલાવી લે છે. 9, બહેતરીન દોલત આશાઓ અને તમન્નાઓથી બચીને રહેવામાં છે. જેની આશાઓ વધારે હોય છે તેને બીજા પાસે હાથ લંબાવવો પડે છે, ભીખ માગવી પડે છે. જો ઇન્સાન પોતાની આશાઓને કાબૂમાં નહીં રાખે તો તેનું મન કોઈ દિવસ ભરાવવાનું નથી. 10, ઘણા બધા લોકોની અક્કલ ગુલામો અને નોકરો જેવી હોય છે, જેની ઈચ્છાઓ અમીરોની નીચે દબાયેલી હોય છે. અલ્લાહે ઇન્સાનને 2 તાકાત આપી છે. એક અક્કલ કે જે સારી અને ખરાબ વસ્તુને પારખી શકે છે અને બીજી મનની ખ્વાહિશ અને ચાહત. જો ઇન્સાન અક્કલથી કામ લેશે તો તે કોઈ દિવસ કોઈનો ગુલામ નહીં બને. કેમ કે શું સારું અને શું ખરાબ તેને ખબર છે અને જો ઇન્સાન મનની ચાહત ઉપર ચાલશે તો તે હંમેશા બીજાનો ગુલામ બની જશે. 11, અનુભવોને જાળવી રાખવા એ એક બહેતરીન તૌફીક છે જેની બધાને આવડત નથી હોતી. અનુભવ એ વસ્તુને કહેવાય છે કે ઇન્સાન જે પોતાની અને બીજાની જિંદગી જોઈને શીખ્યા કરે છે. 12, દોસ્તી અને મોહબ્બત એક રિશ્તેદારી છે. ઇસ્લામ દોસ્તી અને મોહબ્બતનો દીન છે. ઇસ્લામ લોકોની સાથે મોહબ્બત અને દોસ્તીનો પૈગામ આપે છે. જે ઇન્સાન પાસે દોસ્ત હોય છે તે કદી કોઈ વસ્તુમાં એકલો અને તન્હા નથી રહેતો. 13, જો તમારાથી નારાજ થઈ જતો હોય તો તેની ઉપર કદી પણ યકીન અને ભરોસો ન કરવો. કેમ કે તેનું દિલ મરેલું હોય છે અને બસ તે એ વાતની રાહ જોતો હોય છે કે તે શું ભૂલ કરે અને હું તેનાથી નારાજ થઈ જાઉં. આવા લોકો ઉપર કોઈ દિવસ ભરોસો ન કરવું જોઈએ. اللهم صل على محمد وآل محمد وعجل